रिक्शा लेने जाऊं एने कह दे ने बाटली कह दे ने मारतो ने कह दे ने आम कर दे ना आम कर दे सपना नी रानी छे मारी तो मैं कीधुं ने ब्लॉग में लई लઉં मारे आ बेन ने छे ने तन्ना पोरमा निशाल ने जવું એકવાર તો માઇન્ડ गाइस वेलकम बैक टू माय न्यू वीडियो। तो केम छो बधा मजामां? तो आजना नवा ब्लॉग वीडियो में તમારું બધાનું સ્વાગત છે। મિત્રો કેટલા ટાઈમ પછી ब्लॉग બનાવું છું। અત્યારના પોરમાં સાગીન નાઈ ધોઈને બ્રશ કરીને બેઠો છું ખાટલે અને બહાર જવાનું છે જાફરાબાદ। આજની આપણી ટ્રીપ રહેવાની છે જાફરાબાદની અને અમારા આ બેનને છે ને અત્યારના પોરમાં નિશાળને જવું એકવાર તો માઇન્ડમાં સગાડ્યા છે જવું છે નિશાળે હે હાલ ઘરે મૂકી જાઉં તૈયાર કરી દે બેન હે કેમ કેમ ન જવું હુઈ જવું છે પાછું હે તું હુઈ નથી નિશાળે નથી જવું હે નિશાળે નથી જવું તો પછી કરી નાખો જાઓ તો પેલું બેનને કહી છે અમારે છે ને એ બેનને હુઈ નથી ને પીછી કરવા મોકલ્યા છે વેતરમાં। તો મસ્ત મજાના ચા પાણી પીને છે ને નાઈ નાખી પછી મળીએ આપણે આજની આપણે ટ્રીપ રહેવાની જાફરાબાદની। તો હું થાય આગલા બ્લોગમાં જોતા રહેજો વિડીયોમાં જોતા રહેજો ઓકે ચાલો કન્ટિન્યુ। ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું નાઈ ધોઈને તૈયાર થઈ ગયું છું કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયું છે। હવે આપણે એક કામ બાકી છે નાસ્તો કરીને પછી આપણે ઓન ધ વે થઈ જવાનું છે જાફરાબાદ। તો ચાલો કન્ટિન્યુ બની રહ્યો વ્લોગમાં જાફરાબાદ જઈને મળીએ આપણે કેવો લાગ્યો તમને વ્લોગ એ પછી તમે એન્ડમાં જણાવજો કેમ કે ઝાઝા ટાઈમ પછી વ્લોગ બનાવું છું એટલે થોડી ઘણી ભૂલ આવશે તો માફ કરી દેજો બરાબર। તો આવી છે અમારી કંઈક ઝૂંપડી અત્યારના પોરમાં અને આ જગ્યાએ છે ને એક દિવસના સમયે જો આપણને યુટ્યુબમાં સફળતા મળી જાય તો આ જ જગ્યાએ એક દિવસના સમયે બંગલો બનશે। આ છે આપણી બીજી ઝૂંપડી આ પહેલી છે જૂની અને આ પછીની છે બીજી। આ જ જગ્યા ઉપર જો આપણને યુટ્યુબમાં સફળતા મળી જશે માતાજી સુખી રાખે આ જગ્યા પર આપણે એક નંબર બંગલો બનાવવો છે જોઈ લેજો। જાફરાબાદ જવાનું છે ને કેન્સલ થઈ ગયું હતું। હું એવો છો ત્યારે નિર્મલનગર રખડવા મામાનો ફોન આવ્યો કે આવું ભાઈ હું ઓફિસ બાજુ રખડવા। મેં કીધું હું સીધા કરી ગયો તો આવું તો મેં કીધું કે આવે ને કાંઈક કર છું કે કાઢવું બે હું આવ્યો છું જો મેં આવી જાય તો ઠીક છે લાગે તો ઠીક નગર જાયરામાં કર્યું બરાબર। તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યું આ છે ને આખો વ્લોગ બનાવીને નાખવાનો છે કેમ કે અધૂરો નથી નાખવાનો। અત્યારે નિર્મલનગર આવ્યો છો હવે આગળ જે થાય કરું મામા હેઠે આવે છે બહાર લેવા તો 4 નંબરમાં ઊભો છો ક્યાં ઓફિસે બેસતા હોય તો નથી ખબર હવે હેઠે આવું એમ મને કીધું 4 નંબરમાં અંદરમાં ગેટમાં કરીને બેઠો હેઠે આવું એમ કીધું ક્યાં એ ઓફિસ હોય એની ક્યાં ને એ નથી ખબર સારું હાલો આવે એટલે મળી ગમે। ફાઇનલી ગાઈસ મામા ઘરે પહોંચી ગયો છું જો અત્યારે સોડા ને એવું પાય છે આમાં જલજીરા ને એવું નાખ્યું છે બહુ બધું પછી ન દેખાડાય હું શું હારો આ મામા એક નંબર ના આપણે શું કહેવાય અમે બે છે ને નકામી નકામો માણસ હાવ એટલે હાવ જો હું શરીફ હું આવ્યો તો ક્યાં એને કામ હતું ને મને ઘરે લઈને ગયો તો થોડા પીન તું કે હું આરામ કરી હું જાઉં ઓફિસે લઈ જવાનો છે કે હવે કેમ કરવું એમ ટ્રાય મારવા જવું તો અમને ફોન કરું તો મને ફોન કરો હાલો તો તમે આવું બધું આ પછી વ્લોગમાં લઈ લઈને પછી કો કેમ કે આ બે ચાલો ગાઈસ કન્ટિન્યુ મળવી તો પછી આપણે આમ જવાની ટ્રીપ જવાની તો કેન્સલ થઈ છે।
હું જાગી ગયો છું, પાણી ભરવા જવાનું છું. બોલ, આમાં પેલા બોલ. કોની રિક્ષા લઈને જવાનું પાણી ભરવા? અમારી રિક્ષા લઈને જવાનું. એને કહી દે ને, બાટલી કહી દે ને, મારતો ને કહી દે ને. આમ કરી દે ને, આમ કરી દે, આમ એને 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 કહી દે, આમ કરી દે, આમ કરી દે. એને કહી દે બાટલી મારતો ને કહી દે. અને પૂછતો તારે આવવાનું પાણી ભરવા આવવાનું પૂછતો એને. કા પણ તારે જવું છે, આપણે તારે આવવાનું પાણી ભરવા આવવાનું છે. હે તારે પપ્પાને કહી દે બાળ મંદિર ને જવાનું. ફાઇનલી અમે છે ને અત્યારે ભાવનગર જવા નીકળી ગયા છીએ ને ભાવનગર શું કરવા જવાનું છે તો મને ખબર નથી. શીતળ લાગી જવાનું છે એમ ખબર છે. ગાડીમાં કામ કરવા જવાનું છે જેમાં મને ફોર વ્હીલનું ને પછી કાંઈ ખબર નહીં ક્યાં ક્યાં જવાનું છે. આપણે એને પૂછવી, થોડોક ટર્નિંગ છે. ક્યાં જવાનું છે મામા આપણે? બેંકે જવાનું સીધરા. પછી ગાડીનો પ્લગ બંધ થઈ ગયો પછી ઘરે વહી આવવાનું. પછી ઘરે વહી આવું. ગાઈ નાયા ધોયા વગરના નીકળી ગયા છીએ. મામા નાયા ધોયા છે, હું નાયા ધોયા વગરના નીકળી ગયા છીએ અત્યારે ભાવનગર જવા. અને અત્યારે આપણે રખડવા સિવાય બીજું કાંઈ કામ ધંધો છે નહીં. મામા ગાલ બે જાય, હું તો બે ગયું. એને જોયું અત્યારે ઓન ધ વે થઈ ગયા છીએ, આડી સડકે પગું આવ્યા છીએ અને જાવી હવે ક્યાં ક્યાં જાવી છીએ એ તો મામાએ કીધું ગાડીનો પ્લગ બંધ થઈ ગયો છે ને બેંકે જવાનું છે. તો ત્યાં જઈને મળી ચાલો કન્ટિન્યુ સાંભળો ગીત. મસ્ત મજાના ચિત્ર પૂકી ગયા છે. જો આવો કંઈક રોડ છે. આવી રીતના અમને ઓલા પણ રોયલ શોરૂમ છે અને અહીંયા બેંક છે રોયલ શોરૂમની સામે. અહીંયા છે ને મામા ઓલું એનું કંઈક છે, કંઈક કામ કરવાનું છે. હું હોય તો મને નથી ખબર. ખાતામાં પૈસા નાખવાના કંઈક એવું કંઈક કરતા હતા. હું શેની છે બેંક એ નથી ખબર મને. એવી છે. હું અહીંયા બહાર ઉપર અંદર ગયા છે. મારા છે નતો તમારે આવું જાઓ ને. જો આ પટેલ શોરૂમ છે. આવી રીતના આમ રસ્તો છે ને હું અહીંયા ઊભો છું ને વરસાદની આગાહી એક નંબર છે પણ વરસાદ આવતો નથી. કાળો ભમર તડકો પડે. આ બધું પતી જાય એટલે આપણે જવાનું છે. ગાડીમાં કંઈક પ્લગ ખરાબ થઈ ગયો છે, પ્લગ ખરાબ કરાવવા જવાનું છે અને પછી ક્યાં જવાનું છે એનું કાંઈ નક્કી છે નહીં. કેમ કે અમે છે ને અત્યારે ઓનલી ફોર રખડ્યું છે, રખડવા સિવાય કાંઈ કરતા નથી એટલે અત્યારે રખડવામાં ધ્યાન છે. તો ચાલો મળીએ આગળ. તો ગાઈસ અત્યારે મામા અમે ચિત્રા છે ને મામા અંદર બેંકમાં ગયેલા છે. હું બહાર ગાડીમાં બેઠો છું સાંઈ અને મારી પાસે છે ને એક મારી ડ્રીમ ગાડી આવી છે. ડ્રીમ ગાડી એટલે સપનાની રાણી એમ કહી શકું કે મારા સપનાની રાણી. આખી તો નહીં બતાવું તમને છે ને, ખાલી કાચમાં બતાવું. પેલા સાઈડ કાચમાં બતાવું પછી ઉપલા કાચમાં બતાવું. એ ગાડી કારુની પાછળ પડી છે અને હું અહીંયા ગાડીમાં બેઠો છું. મામા અંદર બેંકમાં છે. એ ગાડી કારુની પાછળ પડી છે. મેં કીધું લાઈને સપનાની રાણી છે અમારી, તો મેં કીધું એને બ્લોગમાં લઈ લઉં. જો આપણી ડ્રીમ ગાડી છે મિત્રો. બીજી વાત સાઈડ ઉપરના કાચમાં બતાવી દઉં. દેખાય ને કઈ ગાડી છે? ખાલી કોમેન્ટ કરીને કહી દેજો કઈ ગાડી છે એમ. ખાલી ખાસમાં જોઈ લેજો. આ ગાડી છે ને મિત્રો, એક મારો વ્લોગ આવશે આખો વ્લોગ, એમાં હું તમને મારું બધું કહી દઈશ. મારી યાર હું વ્લોગિંગ સ્ટાર્ટિંગ મેં વ્લોગ કરવાનું ચાલુ કર્યું પછી મારી યાર કેવી ભળવાયું થઈ, મારી યાર હું થયું બધું તમને કહીશું. એ આખો મારો વ્લોગ જ આવશે. આ ગાડી છે ને મિત્રો, આ ગાડી એમ કહું ને કે મારે છે ને મારા બાપને બેહાડવાનો છે ગાડીમાં. મારો બાપ ગમે એવો રહ્યો મિત્રો પણ છે તો એ મારા માટે હીરો ને મારા માટે રાજા ગમે કહું. એ ગાડીમાં એક દિનના સમયે છે ને હું મારા બાપને બેહાડી. ભલે જૂની લઉં કે નવી લઉં પણ એમાં એક દી મારો બાપ સીટ ઉપર બેસીને એમ કેવો જોઈએ કે નહીં બેહાડી એમ.
આ બધી વાત છે ને હું તમને એક આખા વ્લોગમાં કરીશ. મારી યારે હું વ્લોગિંગમાં મેં પહેલાં વ્લોગિંગ ચાલુ કર્યું ને ત્યારે મારી યારે મારા સપોર્ટર કેટલા હતા અને પછી મારું થોડું હાર્યું અને પછી મારા દુશ્મનો એવા રહ્યા. એ અત્યારે બધું જ આવજો. હું આખા વ્લોગમાં જ તમને કહીશ. વ્લોગ હું છે ને સ્પેશિયલ બનાવીશ, બરાબર. અને ગમે ત્યારે જેથી હું વ્લોગ બનાવીશ તે દિવસ થંબનેલ નાખી સારું ગમે એવું અને બનાવીશ ખરો મુદ્દે એમ આખા વ્લોગમાં કહીશ. ચાલો અત્યારે કન્ટિન્યુ બની રહ્યો. ગાડી એમ પડી છે મિત્રો, મને હું નકરું જો જ કરું છું કારણમાં, કેમ કે ગમે એટલી જો કરું ને મારું મન નથી ભરાતું. ગાડીમાં મારા બાપને સીટ ઉપર બેહારીશ, ડ્રાઈવર સીટ ઉપર, કઈ ડ્રાઈવર સીટ ઉપર બેહારીશ મારો બાપ એક દી એવો રોડો લાગશે કે બધી વાત અત્યારે જાવ જો. મને ફાઇનલી ગાઈસ મસ્ત મજાના ભાવનગર જઈને વી આવ્યા છે. ભાવનગર કામ હતા બધા પતાવીને વી આવ્યા છે. બેંકનું કામ હતું, પછી ગાડી રિપેરિંગનું કામ હતું, બધું પતાવીને વી આવ્યા છે. ને હવે મસ્ત મજાનો નાસ્તો કરીને ઘરે ખાઈ પીને રોંઢો કરીને હવે જવું છે ગામડે તરફ. તો ગામડે જવાનું છે આપણે દરિયે જવું છે એવું કંઈક. ગામડે આપણે દરિયે જવાનું છે એટલે લોકમાં કન્ટિન્યુ બની રહ્યો. અહીંયા જો રાવ ઈચ્છા થાય તો ક્લિપ નાખશું, નકર પછી આપણે સીતારામ. અને તડકો નથી અત્યારે, મસ્ત વાતાવરણ છે. આ ભાઈનો કપા ઉગી ગયો છો અને કાકા વસ્તુ ભલાઈ ગઈ છે તો એ પાછા ગયા છે લેવા અને હું હવે હાલ્યો જ આવું છું. શું કહેવાય, સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો. અને જો આવા કાંઈક ફૂલડા છે, સુગંધ લેતો હાલ્યો જાઉં છું. જોવાની મજા આવે વિડીયો બ્લોગ. એકચ્યુઅલીમાં બ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને એવું કરતા રહીજો, કેમ કે ઘણા ટાઈમ પછી બ્લોગિંગ ચાલુ કર્યું છે અને હવે તો મને એવું લાગે છે ચેનલ મોનેટાઈઝ કરવી જ પડે, નકર નહીં મેળવે. કેમ કે આપણા દુશ્મનો જે વિરોધી હતા બધાને મજા આવે છે. કેમ કે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું ને એમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે આરામમાં રહું હતું, વ્યૂ સારા આવતા હતા, સબસ્ક્રાઈબર પડતા હતા, બધી રીતે વોચ ટાઈમ ભેગો થતો હતો. પણ મારું હાલ્યું ને એટલે એ બધાને બળતરા થઈ, મારી ચેનલ એક થઈ ગઈ. તો બન્યા રહ્યો, કેમ કે હવે ચેનલ મોનેટાઈઝ કરવી પડશે, એમાં તો હાલશે જ નહીં, નગર ભેગું નહીં થાય કાંઈ. એટલે તમારા ભાઈને થોડો સપોર્ટ કરતા રહીજો. અને હવે તો મને એવું લાગે છે કેમ કે ડેઈલી બ્લોગ આવશે આપણો એકાદો. ચાલો કન્ટિન્યુ. કાકા બે વાતાવરણ છે, બધી બાજુ પાણી છે. એ બાજુ છે ને બંદર આવેલું છે, ત્યાં મારી બાજુ છે ખડો ગામમાં અત્યારે વી ગયું છે. અમને એમ થતું હતું કે આ અંધારેલું છે, વરસાદ આવે એવું જ છે. વરસાદ આવે ને મિત્રો એટલે આ છે ને અહીંયા પાળો એ શેકણો લાગ થઈ જાય એટલે પછી અહીંથી ગાડી હાલે નહીં.